સમાજને અમે અપીલ કરશું, ઘરે ઘરે ડોર ટુ ડોર પ્રવાસ કરશું, અમે અમારા સમાજને પગે લાગશું કે ભોજન માટે એમને મત નહીં આપો. ખાલી ભોજન કરાવે છે ને આખા ગુજરાતભરના કોળી સમાજને તમે આ વોટ આપો છો, આખા ગુજરાતભરના કોળી સમાજને હેરાન કરે છે. કોળી સમાજને રોડે ચડાવવાનું કામ કર્યું હોય તો પહેલી પોલીસ ને બીજું જીતુભાઈ વાઘાણી છે. નમસ્કાર મિત્રો, બગદાણાનો વિવાદ થોડા સમયથી જે ચર્ચામાં ચાલી રહ્યો છે, જે નવનીતભાઈ સરપંચ ઉપર હુમલો થયો હતો, જેમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીની ધરપકડ કરવામાં આવી છે, તેને લઈ કોળી સમાજના આગેવાનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે નવનીતભાઈના કેસમાં કઈ રીતે જીતુ વાઘાણીએ જયરાજ આહીની મદદ કરી. તો મિત્રો, તમે વિડીયોની અંદર સાંભળી શકો છો તેઓ શું કહી રહ્યા છે. નાનો સમાજ હોય બિચારા ન બોલી શકે, કેમ કે સમાજ નાનો પડતો હોય એટલે ન બોલે. કે અન્યાયને અત્યાચાર કરતા હોય એની સામે અવાજ ઉઠાવો તો મોટો સમાજ હોવો પડે, તમારી પાસે શક્તિ પ્રદર્શન હોવું પડે, તમે બધી જ રીતે એમને પહોંચી વળો હોય ત્યારે થાય. આ કોળી સમાજ છે ને એમની પાસે મતોનું હોટ ડેસ્ક છે, અને કોળી સમાજ 2.5 કરોડ ભારતભરમાં 2.5 કરોડ કોળી સમાજ છે, એટલે અમે લડાઈ લડી રહ્યા છીએ અને એટલે અમારું પરિણામ મળ્યું છે. બાકી આપણે અગાઉ પણ જોયું છે કે અસ્મિતા આંદોલન ક્ષત્રિય સમાજનું થયું હતું, એમાં ક્યાંય આ સરકારે નિશું જમતું નહોતું મૂક્યું. આવો તો ઘણા બધા સમાજમાં થયો છે અન્યાય અત્યાચાર, પણ સમાજ નાનો હોય ને એટલે નિશું નથી જોગતા. પરંતુ કોળી સમાજ 2.5 કરોડ કોળી સમાજ છે અને ભાજપનો વરેલો કોળી સમાજ છે, એટલે નિશું જમતું પડ્યું. ખબર હતી કે 2027માં અને સ્વરાજની ચૂંટણીમાં કોળી સમાજ ક્યાંય ને ક્યાંય અમને ભારી પડશે, એટલે નિમતું જોખવું પડ્યું, સરકારને જોખવું પડ્યું છે. અને જયારે હું એમ કહું છું કે જયારે આ જયરાજભાઈ આહીરની ધરપકડ થઈ ને તે પેલા મારા તાલુકાનું ખાંભા ગામ છે, ખાંભા ગામની અંદર જીતુભાઈ વાઘાણી એક પ્રસંગમાં આવવાના હતા જમવા. ખોડિયાર મંદિરથી રસ્તો આવે છે, ખોડિયાર મંદિર અને ખાંભા ગામની વચ્ચે એમની ગાડી એનો કાફલો રોકીને 1.5 કલાક વાત કરી છે એમને. 11:30 થી 1 વાગ્યા સુધી વાત રાખી છે એમને. અને એ વાત વાડીમાં મારો કોળી સમાજ ત્યાં કામ કરતો હતો, એ બધી સાંભળી છે. એમને એવી વાત રાખી હતી કે આ બધું ગૌતમને સંભાળવું જોઈએ, આ રેલો મારી નીચે આવ્યો છે તો મારે શું કરવાનું હવે, આવું બધું કીધું ને પછી 3 કલાકે જયરાજ આહીની ધરપકડ થઈ છે. એટલે આની પાછળ કાવતરાખોરમાં જીતુભાઈ વાઘાણી છે. અમારા કોળી સમાજના ખેડૂતોએ સગા કાને સાંભળ્યું છે. 100% જીતુ વાઘાણી ન બસાવે તો ભાજપ સરકારમાંથી કોઈ બીજા અમારા જ્ઞાતિના આગેવાનના ફોટા વાયરલ નહોતા કર્યા. આ જેથી અમે આવેદન પત્ર આપ્યું ને બીજા જ દિવસે જસદણ વિસ્તારના ધારાસભ્ય કુરજીભાઈ બાવળિયા અને માયાભાઈ આહિર અને જીતુભાઈ વાઘાણી ત્રણેય ફોટો વાયરલ કર્યો કોળી સમાજના ભાગલા પાડવા માટે. પછી અમુક દિવસો જાતા જેમને બીડું પકડ્યું અમારા દબંગ ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી છે, બીડું પકડ્યું. હીરાભાઈનો ફોટો એમની સાથે રાખીને વાયરલ કર્યો. હીરાભાઈ એના વિસ્તારના કઈ પ્રશ્નોના કામથી એની પાસે લાવેલા હતા એટલે ફોટો વાયરલ કર્યો અને કોળી સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું. પણ અમારો અભણ કોળી સમાજ 100%, પણ આ વાતમાં અમે સૌ એકત્રિત થયા હતા એટલે અમારા કોળી સમાજના ભાગલા ન પડે. જીતુભાઈ વાઘાણી કાવતરામ ભેગા છે. એટલે 2027માં કોળી સમાજને અમે અપીલ કરીએ છીએ કે 2017માં એના મત નથી દેવાના. એમને પણ કોળી સમાજની તાકાત બતાવી દઈશું. અમે ન્યા પશ્ચિમમાં અમે સમાધાન ન્યાય સભાની તૈયારી કરીને ત્યારે જયરાજભાઈની ધરપકડ થઈ છે. ત્યાં સુધી ધરપકડ નહોતી થઈ. પશ્ચિમ વિધાનસભા એટલે જીતુભાઈ વાઘાણીની ફેવરેટ સીટ ગણાય છે અને એ વિધાનસભામાં 90,000 મત કોળી સમાજના છે અને એ મતોની નુકસાન જવાની બીક હતી.